માધી આય સાવા દરવું ને દરવું તો જીવું હા તાવા જો કવરાવી નહીં માધી નહીં બપરે આવો નારદો આમ જો આ પાછો અલગ છે આ પાછો કેવો અલગ છે ઓહો એ જીવતી છે અને કાકડાભાઈ તે જીવે છે અત્યારે તો આવી રીતનો બાપ રે બાપ કેટલી બીક લાગી ખબર છે એ ફેમિલી એ માછલી જુઓ કેમ દોડે ગાઈસ વાહ જુઓ જુઓ હો કૂદ એટલે કે ઘોલ ફિશ આવે ને ઈ છે આપણે અંદર દરિયાકાંઠે ઘોલરું કે ઈને ખરેખર જુઓ કેમ છે પણ દેશી હોંડિયા ઓ માય ગોડ આ દેશી મગર છે પછી આ મોટું ટોટરું છે પછી એક આ શેળવો છે અને નાખી દો ઠેલી હું કેવું તમારું બધાનું ગાઈસ લાલ કેકડો હાલ લેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જઈ છીએ દરિયામાં બે ડોલ લીધી છે બે ખોલી લીધી છે પણ મારી પાસે અત્યારે એક જ ખોલી છે અને આજમાં પવન હતી બહુ છે તમને મારો અવાજ સરખો આવતો હોય કે ન આવતો હોય કાંઈ ખબર નથી પણ બાકી આજે આપણે જવાનું છે હોંડિયા પકડવા આની પહેલાનો વિડીયો તમે જોયો હશે એમાં કેટલા હોંડિયા આવ્યા છે અને આજે બીજો ટાઈમ આવી ગયો છે પાછો તો એની જ ઘોડે આપણે પકડવાના છે ને આજમાં તો હોંડિયા વચ્ચે એવું લાગે છે મને કેમ કે પવન છે ને એટલે તો આજમાં આપણે જોઈએ કાલ તો 5 કિલા હોંડિયા થઈ ગયા તમને ઘણા ખરાને કીધું હોય તે બધાને બસ હવે આજમાં આપણે જોઈએ કેટલા હોંડિયા આવે 5 કિલાની માથે તો આજ આવવા જ જોઈએ ખાસ કરીને કેમ નહીં આવતું મસ્ત આવે છે હરખું ફેમિલી કોમેન્ટ કરી દેજો જે આવતું હોય આજમાં અમારા આમને જ ઉતારવાનું છે અને અમે જાય છે દરિયામાં સાહેબ જાય છે અને ખાસ કરીને તમે બધા વિડીયો બને રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઇબ કરજો નાનકડી આવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હાઈક નું ઓપ્શન આવી જલો એટલે હાઈક કરી દેજો અને આમ જો નથી દેખાતી તો નથી દેખાતી હિસ્તી એટલું આવતું એટલે આમ કપાતું આ આવતું ને એટલે આમ બંધ થતું દેખાવ જેવું આવતું હોય એવું ભલે જેવું આવે એવું બાકી જો અમે જાય છે દરિયામાં કાસે હા હું પાછો છે ને ખોલી હાંકવાનું શરૂ છે હાલતા ખોલે હાલતા સાહેબ હાંધે છે હું કેટલા વખત હાંધી દઉં પણ છે ને ફાડી જ નાખે બોલો ઓણ તો કેટલા હોંડિયા આવ્યા કેટલા હોંડિયા આવ્યા તે હોંડિયા પકડીને ખોલ્યું ફાડી નાખ્યું ઊંજી કા સાહેબ નવી બનાવી તોય ફાડી નાખી બોલો બોલો મેડમ પડવાની છેલી લાગે તો ફોન લે મેરે પડવાની નહીં છે બાકી જાવું છે દરિયામાં હાલો ફટાફટ હોંડિયા કેવા આવી પકડીએ એટલે ગાઈસ કન્ટિન્યુ એ પડી છે કોઈ તરીકે પાણી ડોળા આગળ પકડાય લે 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 એમની કા સેલિંગડા હે ભગવતી અને છે ને ગાઈસ રાતા હબન તક કઈસલો જડી ગયો કા આઈલી જડી બોલો આટા મારતો હા રખડતો પાછા તમે કોઈ એમ નહીં કહેતા નાની એવી કઈસલીને બે જણા કેટલું પીવે ને કેટલી વાર લગાડી ઈ તો જેને કરડી હોય ને એને ખબર હોય એક વખત કરડી દે ને તમને તમે અટતા બેન કીધો લે તો બાકી દરિયા પછી બીજી વખત પાછા પકડવાના હોય હા યાર એટલે આ વખત ખડી રહી કે બીજી વખત પછી ગમે એવડે હોય તો પકડીએ જો જોયું ગાઈસ લે લે આવ્યું કઈ ઓલું આવી ગયું એનું કઈ ખુરશી નહીં હવે હું ભાગ પેલી હા સને અમે અમારું ગામ પછી નામ ઠામ એડ્રેસ બધું આપ્યું ને એમાં ઘણી બધી તમે યાર કોમેન્ટ કરી બધા મિત્રોએ તમારા બધાનો આભાર પણ એમાં છે ને હું જવાબ નથી દઈ કોઈ એનું કારણ એ છે કે ઘરે કામ વધી ગયેલું છે સોહિત્રા કરી લેખા જવાબ કોઈને નથી મળ્યો એના બદલ સોરી વ્યવસ્થિત પાછી કોમેન્ટ કરજો જવાબ મળી જાય ટાઈમ મળી જાય તરત બાકી કામ વધી જાય કે તો જવાબ ન દે કે ભોગી જા જાળે અને હમણાં આગળ પકડીએ યુ આજ હું પકડું તું લોકોને આવેલ વિડીયો તો ફેમિલી પોગી ગયા બંધન સાહેબે પકડવાનું પણ શરૂ કરી દીધું છે એમ જો તમે જોઈ શકતા છો અને સાહેબ છે ને આવતા વેસ આજમાં એમ કહે છે કે આજમાં હોંડિયા ઘટી જશે એમ હવે જોઈ છે હોંડિયા ઘટે કે વધે કઈ ખબર નહીં હવે જેમ થાય એમ પાણી આસે છે ને એ ઠલવા છે ઠલવા એમ પાછા સાહેબ ઠલવી આવી પાછા જો તમને બતાવવા તો મહેનત કરી છે હા પાણી જો કેવા હોંડિયા આવ્યા એકદમ દેશી હો આ બહુ ખાવાની મજા આવે નાના છે પણ તોય ખરાક લીધાય ને એમ કે કેવું શાક મીઠું થાય અમને આપો તે એમ જ કરે કાશે બધાય પણ જો આમ જો આવી રીતના પકડવાના છે અને આજમાં સાહેબ પકડે છે તમે જોયા કરજો બાકી સાહેબ આજ કેટલી વાર હોંડિયા પકડે આપણે જોઈ ત્યાં માગું જ ભૂલી જાય ને બસ ઓલી વેણકી લગણી તો પકડવાનું શરૂ છે હજી સાહેબનું આગળ હોંડિયા તો આવે છે એમ તો પણ હજી આજમાં પાણી ઘણા છે કા સાહેબ આજમાં છે ને અમે ઘણા દિવસ બહુ લાટ પાણીમાં પકડવા ગળી ગયા છે એટલે શાક ઓછું આવશે એટલે શાક જેદી પાણીમાં ગળી તેથી શાક ઓછું આવશે હાલો એને ઘરાકનો ટન વાગી ગયું છે તો એ ઘડી પકડવામાં શું કરશો હવે તમે કલર આવી ગયું વાડીએ જવાનું હતું મારે ઘઉં કઢાવવા હલો ભલે આવી ગયો એને કે હોંડિયા પકડવાના છે અમારે સારું હાલો તો છે ને પકડવા મળીએ પેલા ફટાફટ નકર છે ને વાતું કરે ને ઉભા રહીએ ને કઈ પોહાણ નહીં થાય એમ જાય માછલી હતી સાહેબ થોડા જશે આમાં બધું હજી પકડવાનું ચાલુ બાકી છે
પણ જો ઈ થોડા જાસી હવે આવી 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 હા. આવી કીધું એ હું હતો એમાં આવી નકર તમારથી નો આવે હા 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 એમાંથી ન આવે હાલો નાખો જો માછલી પછી હોંડિયા એ માછલી જોઈ છે ને કેમ છે એ નારે દો એરો નરકતી આવી બાબા અહીંયા છે પણ હા પણ ના હતી કાઈ વેલા હર મોઢા મેલી કેવાય કે કાઈ એ ભૈયા જો આ જોજો અહીંયા છે ને અરે હાવ આયા મને કેટલી બીક લાગે ખબર છે ના તો ક્યાંય તા તો હમણાં પાગો નાખો નાખી જો ને નાખો આખું બંધ કરી દેલી છે મારી પાસે ન લાવતા તું કવરાવી પેલા અહીંયા જો મારે નહીં લે લાઈ લે કવરાવી નહીં વાજે નહીં હા ભાગી જો ને એ બાધી હું ભાગી હો કરીએ આસુ બાધી આય સાવા જો ને બાધી તો મેરે બાધી કા નહીં નહીં એલાવ આસુ કે દે આસુ રાવા જો ની કવળાઈ કરી આમ દો તો પર કોકડી રહી કેમ પાડું કરે ના જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું હા તો વાજો બાકી કવરાવી નહીં બાધી નહીં બપરે ગડાવ આઈલ છેટી પકડન બાકી છે એ બપરે હવે તો આવો તો બધે આલો પેલા હા બાબા રે ઓય આવડે છે ને દેખાતો નહીં હે દેખાતો નથી હું તો ભાઈ ઊભી રહું હો એ માતાજી નારદા આવતા રે તો લે પકડવા પડે છે ને મને હાલો હવે બાપ રે બાપ કેટલી બીક લાગી ખબર છે એ ફેમિલી એમ કરે બોલો હા એને ખબર હતી તોય તીન પાહા પેલા માછલી પકડવા જા ને હું તો માછલીની વેમન વેમાં ધોડી આવું એની વાહે એવું કર્યું બોલો આમ નો કોણ જતો હોય ભાઈ ના કઈ પેલા શેની નહીં જોવો નહીં આમ જો હા નોડી આવ્યા હો જોવો કેમ છે પહેલે આમ જો આગળ જોવો આગળ જોઈ લો પહેલે જોઈ આમ જો હા પકડો પકડો સાહેબ જો કેમ આવ્યા હે એ પાળો ઘણા હોંડિયા આવ્યા હો બહુ મસ્ત મસ્ત હોંડિયા આવી જશે હારું હાલો પકડી જો ને પછી ઠલવો તો હાલો તો સાહેબ આ આખેરી કેવા હોંડિયા આવે છે હવે મેક તો ને ઠલવું હાલો હાલો આમાં દેશી છે મેલી વિનો દે એને તો વયું જવું લાગે જુઓ કસેલ્યું કેટલા આવ્યા તડકો આવે જુઓ કેવા આવ્યા હોંડિયા મસ્ત હે ને હા વો કઈ ન ઘટે કહેલાય આવી જા જુઓ કેમ છે કહેલાયથી કહેલાનો ઉકાળો છોકરાને શરદી ઉધરે ને એવું હોય ને તો આ કસલ્યુંનું શું કરવાનું આખી આખી બાફી નાખવાની ધોઈને એટલે છે ને એ છોકરા છે ને નાની નાની બેકામ પોલી પોલી આવે ને તો એ આખી આખી છોકરા ખાઈ જાય તો હાલે ને એનું પાણી પણ પીવે ને તોય હાલે અમે કેવલ ને પાઈ એટલે તો ચાલો સાહેબે પકડી લીધા પાછા આજકાલ તો બગ્ગા બે બગા અને ગુંબલા બગ્ગા અને એક ગુમલો હે બે છે હો સાહેબ એક નથી એક બે છે જો કેમ છે શાક મસ્ત હે છે ને જોરદાર કઈ ઘટે કઈ નો ઘટે આને છે ને આને પાણી ઓછું થઈ ગયું છે કે એટલે કહાઈ ગયો કા સાહેબ બસ મેં છે ને અડધું પકડ્યું અને હવે કાજલ પકડશે નારદો આવતો રહે તો મારે કેટલો ફાયદો પડે કેવાય આમ જો હમું ન બોલે બોલાય નહીં બોલાય નકર સાલા નારદા વાળી હોય જાય કા ઘરે છે ને આ માણાને ફાડીને બાયું સડી જાય આપણે કઈ કી નું એચી દરિયામાં અહીંયા કોણ આવે દીકરો મારે મેળ આવી જાય નારદો આવે અઠવાડિયામાં એક બે વાર આવી જાય કે પૈસા વસૂલ અને એમાંય પાછી આ હોય એટલે ડોલ પડી રહે અહીંયા એ માછલી જુઓ કેમ થોડે ગઈશ વાહ જુઓ જુઓ હો હા હું કે આવવાની કેમ તો તું નો આવે તો આમ જો હું ન આવું હું એ ન આવે એટલે હું ન આવું તો એટલે આવું તો પડે જ થી હું એમ કહું મારે એકલા તા પૈસા જોતા એમ કહું તો એટલે આવે પકડ પકડાય પકડ જલ્દી ઓલી માછલી એવું હતું કાંઈક બોલ પાઈ અહીંયા હતું અહીંયા માછલી એવું હતું કાંઈક પછી જો થોડું હતી માછલી તો ફેમિલી કાજલે થોડું બધું પકડ્યું આ સાસ નીકળી હવે હું હોય કોને ખબર એમ જુઓ કેવડી મોટો કાંટો નીકળ્યો ચાલે છે શું છે કાગડો હતો કઈ કાગડો તો જુઓ વાહ હોંડિયા આજ મસ્ત આવ્યા આમ દેશી છે ને નાના છે બાકીના આમ હારા છે કાંઈ અને આમ તો હારા જ છે પણ યાર આવા હોંડિયા તમને દિવાળીને ગોતો આવતોય ન મળે અત્યારે કેમ કે હવે ખોટ પડવાની છે એટલે શાક ઘટશે અને માણા ખાવાવાળા વધે એવું થાય ને કાજલ પછી પકડે છે ને હું તો છે ને બેઠો નિરાતે આ છેડે આજ હોંડિયા ઘટી ગયા હું કહેતો હું ઘટી આમ જો એક એવું મસ્ત અહીંયા વાવ સકો કાંઈ નહીં આવી રીતે પકડવાના ધીમે ધીમે
અને બહુ ઊંચું કરીને પકડીને તો પછી અહીં વી જાય કાંઈ આ પેલા પકડ જુઓ આવી રીતે પકડવા પડે યાર ફોહલાવીને હોંડિયાને વીણી લેવાના અને લઈ લેવાના એની જેમ કસેલીયું હોંડિયાને બધું મિક્સમાં આવે અત્યારે શાક અને શાક હવે કેટલો સમય શરૂ રહે કાંઈ નક્કી નથી કેમ બોલતી બંધ થઈ ગઈ તારી હવા નીકળી ગઈ હતી હવા ને રહી ને વગાઈ હવા છે તો નારદ વધી દડશે હો તો ભલે હવે તો નારદ તો યાદ આખા વિડીયોની અંદર વિડીયો ઉતારતા હોય તો ભલે ન ઉતારતા હોય ભલે મતલબમાં જાળે આવી એક બે વખત નારદો અહીંયા સડાવવાનો મને એવા પડી જાવ નારદો અહીંયા સડાવીને ઘા સાલા પછી ઠીકું આવશે તો હું આમ જો તને આમ જો મારે હું જો વાલો કરી પ્રેમથી તને મોજ કરી દઈ એટલે મારે કઈ તકલીફ ન પડે સમજાણ પછી પાણી જાય છે કાંઈ માસેલું જી આવી પકડી પછી આ જાળ આપણે પકડવાનું છે અહીં આમાં કાલે 3 કિલો હોંડિયા ફિક્સ રેકોર્ડ તોડી લખ્યો ને રેકોર્ડ બની હતી જો 3 કિલો હોંડિયાનો રેકોર્ડ છે આ જાળ કરતા ઈ જાળમાં નીકળ્યા કાલે આજ કેટલું આવી જોવાનું રહે ફેમિલી કાજલ ધીમે ધીમે પકડતી ચાલતી આવે અને મેં આમ જો હાથે કરીને પકડી લીધો કાગડો બીજો મસ્ત આને કાગડો કહેવાય અને આ કરડી આ સાંસ છે ને મેં દબી રાખી ખોલે નહીં એમ બગલો કેમ આવે ક્વાંક બોલે એ બગલો આવે ને એની જેવી સાંસ આવે બોલો અહીં જો કેવડો મોટો છે અને આ આપણી માછલી છે માછલી જીવતી છે અને કાગડાભાઈ તે જીવે છે અત્યારે તો આવી રીતનું આપણે શાક પકડવાનું શરૂ છે અને નવીન શાક હોય તમને વધારે હું ફોકસ કરી કેમ કે માછલીઓ આપણે ઘણા સમયથી નથી આવતી આજ આવી છે તો દેખાડી અને આ બધાને આવીને તો ઓલા બધાને માછલીઓ કદાચ આવી છે પણ બગલા ના અત્યારના ખાવા મળ્યા તમે જોઈ શકતા છો તો પછી બગલા ખાઈ જાય તો પછી કાંઈ વધે નહીં યાર આપણા માટે પણ કાંઈ નહીં જોઈ અને બતાવીએ અહીંયા છે ને હોંડિયા હજી ઠેકે છે તે હું કીધું પાછા બતાવી દઉં આમ જુઓ ઓહો એ હોંડિયા પણ દેશી એક નંબર એવો ફેમિલી કાંઈ ઘટે નહીં એવા આ ઝીંગા જેવડું હોંડિયું કહેવાય ક્યાં આમ જુઓ અંદર કરતાં મોટું હોંડિયું છે બોલો કેવું મસ્ત હોંડિયું અને કેટલો શાક યાર બધું મસ્ત છે લેવું ને આવી જતો મારા વાલા બાકી મળે કે ન મળે ગેરંટીની કોન્ટેક્ટ કરીને આવો તો એ પાકું મળી જાય એ ફાઇનલ મેં આખું જાળ પકડી લીધું અને હવે અહીંયા કાજલ પકડે છે જીવ લેતી આવે બાકી જો આમાં લેપટોપ આવી ગયો બીજો એક મસ્ત નવીનમાં પકડી ગયું કોઈ તરીકે આમ જુઓ ઓક્ટોબસ આવ્યું ઓક્ટોબસ મને બીવરાવા નતો કાજલને ભૂલાઈ ગયું મારે મેળ આવી ગયો બસ ગયા મેં ખુશ હુઆ કેમ કે આ ભૂલી ગઈ અરે મને તો આનથી બીક લાગે હા બે હાલો થોડો હાલો તો જાવ ને લાલે હે થોડો કાંઈ ભગાય બીવરાવાનું થાય ને પેલા અહીંયા હટકી દેવી ડાયરેક્ટ ઓલા જાળે હાલો એટલે મેં આ જાળે પોકી જાય નવા જાળે હજી અહીંયા છે પાણી ઠેઠ એટલું બધું પાણી છે અને આમાં મારે ફાયદો પડે ને એવી વસ્તુ પાછી એક છે આ ભાળે ત્યાં તો તેમની કેટલી પાણીથી કેટલી દૂર ઊભી આમ તો ના એવું છે વાહ નારદો છે એમ કે છે હવે કાજલ તો હવે હું પકડું કાજલ તો કઈ મારી પકડશે નહીં તો થોડુંક પાણીમાં તાણવા મળું નારદો પકડીને ફગાઈ દઉં અને હોંડિયા જી આવે પકડું માછલીઓ ટોટરા કાટી રૂમલા મગરું જી આવે મતલબમાં તાણવા મળું હાલો મેલી ભાળી ગયો આમ જુઓ જુઓ જાય ચલો લે જોયું ગઈશ આવો નારદો આમ જુઓ આ પાછું અલગ છે આ પાછો કેવો અલગ છે ઓહો એ ગાઈસ ઓય અહીંયા હાલ નારદ આવ્યો આમ જુઓ કેવો મસ્ત નારદ હે વાહ ગુડ अच्छा बहुत अच्छा पाછો વિલો નો જાય ગોવા તો આ પકડી લીધો આ પટા વગરનો છે અલગ પ્રજાતિનો છે જો જવા દીધો ભાઈ હાલો એનું નવું જીવન એ વયો ગયો અને હવે હું પકડવા મળું એટલે એક ઉપાધિ મટી હાલો કાજલ ફેમિલી મેં કરી દીધું છે પકડવાનું શરૂ આમ જુઓ તમે હોંડિયા જુઓ ખાલી તમે હોંડિયા જુઓ યાર કેટલા હોંડિયા છે અને બધા લાલ હો તો જો અહીંયા તો જો લાલ આવ્યો ઓહો આ જાળે તો યાર નેક્સ્ટ લેવલના ઝીંગા આવે હોંડિયા અઘરા ખતરનાક તો ચાલો પકડો અને લાટ ભેગા થાય ને એવા તમને બતાવો આવા છે જોરદાર પેલી મેં દુનિયાના પકડી લીધા ને કાજલી દુનિયાના પકડી લીધા આમ જો કેટલા બધા પકડ્યા છે ગાઈસ ગારો છે એ ધોઈ આમ લલ્લા પણ હાલો મેઠે ગમે એમ કરીને ગારો ધોઈને આવી અને ફેમિલી આમ જો ઓહો એ આ કિલો ઉપર હોંડિયા મેં પકડી લીધા એ તો પાણી છે ઘણું બધું ત્યાં અને કાજલે કિલો એટલે તો છે તેની ભાઈ પૂછડો પકડી હલાય ભાઈ પૂછડું પકડી હલાય લાયક ગારો આવો ન જોઈ નકર છે નારદો પાછો બોલાવી
ઓકે નથી ગારો નો પકડવાનો હાલો ઠલવો આમાં જો તો કોંડિયા ધોડે છે એ ગાઈસ તો થોડ્યા અને આમાં એક કાટીને ટોટું છે કિલો છે સાહેબ ઉઠાવી દો હા ને તો એક પૂછ્યું પકડ્યું હો બસ એવું છે શું જો નારે તો નહીં આવ્યું ઓહો એ ગાઈસ આમ જુઓ હવે આ ઠેલી ચાલે તો એટલે ઉઠાવી મારા ઠેલી આ કાજલના કિલો અને મારાથી પણ કિલો ચાલો 2 કિલો કોંડિયા થઈ ગયા અને હજી કિલો 1.5 કિલો હજી પકડવાના છે 3 કિલો ઉપર આવવાના છે આજ કેમ લાગે થોડો 3 કિલો ઉપર આવી છે ને આજ હા વામ છે જુઓ ઠેકે ગાઈસ હજી તો આમ જુઓ ઓહો એ કોંડિયા તો જુઓ ગાઈસ ખતરનાક હવે ચાય પાન તો પણ જતા આપી દે એક સામે પીડ્યો સામે આપી એક અહીંયા છે અને એક ઓલા પણ છે પણ કાજલ આવી જાય નકર એ બતાવી દે અને ચાલો તો કાંઈક પકડીએ અને પકડીને ભેગા કરીએ અને આમાં એલા હજી તો કોંડિયા થોડા એમ જાય એમ જોરે અને એક અહીં જ રોઈ અંદરું એક અહીં જ રોઈ મતલબ 3 કોંડિયા આવી જાય બધું હાલો સરસ છે ત્રણ અહીંયા છે આમ જોવાય તો આમ જુઓ આ એ હજી તો કેટલા છેલા આ તરીકે આમ જુઓ દુનિયાના આમ જુઓ અહીંયા કેટલો મોટો ધોળ્યો હવે આ જુઓ ઓહો એ કાંઈ વાંધો નહીં યાર ફોંડિયા પકડીએ દુનિયાના ને પકડવાના છે દુનિયાના અને અહીં તો આવશે દુનિયાના ને આવે છે દુનિયાના કાંઈ કેટલું ફોંડ્યું છે ઓહો એ ખડ બધી તમે ઓલી પાસે જાવ ની હા મને મજા આવી પણ પકડો હે મારા શું કરવા પકડો તમાર પડશે જાવ બાપ હાલો બસ મને કાઢીને પછી કાજલ હું આમ જાઉં બીજું શું હોય હે જો અહીંયા છે હાલો પકડતા રહીએ ને ભેગા કરીએ લાટ બધાને પછી બતાવીએ તમને ઓકે હું જો ભાઈ ગો હા આમ જાવ તમે તમારા પકડો હા હા એટલે અહીંયા છે ને કંઈક જોડે નવીન અલગ આમ જો અહીં જરૂર જો આ શું છે એ લે આમ જુઓ વાહ 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 કાગડી હતી એવી બોલો કાગડી હતી કાગડી નાની એવી તો પકડવામાં જ તારો લપ મારે ને સાંભળવું કાંઈ હો કાજલ ઓલા પણ પકડે છે અને મેં પાછા એટલે પકડી લીધા અને એક હોંડિયું અહીંયા ધોડે કે મેં કીધું બતાવું તમને આમ જુઓ આ ખાડાની અંદર હોંડિયું ધોડે અને હોંડિયા કેવી રીતે ધોડતા હોય ને ખાસ બતાવું પણ હવે જો એને ખબર પડી જાય કે અહીંયા કોઈક માણસ આવી ગયેલો છે કે બેસી જવા જો બાપા જુઓ બીજું કઈ છે અહીં પાણો છે જો કેમ તાકાત તો ચાલો આવી રીતે પકડવાના છે લાટ બધા અને પકડી લઈ અને પછી બતાવી ભેગું કરીને તો ફેમિલી જો આવી રીતનું હોંડિયા ઠેલવી લેખા અને પીકડાઈ પણ છે મસ્ત છે આ છે ટોટરું બોલે તો ટુમું તુરું આ છે ગોંદરો પછી હોંડિયા મસ્ત છે એક નંબર તમે જોઈ શકતા છો મારા વાલા બાકી જુઓ તમે અને અંદર એથી પાછા દુનિયાના છે અને આ છે કૂત એટલે કે ઘોલ ફિશ આવે ને એ છે આ આપણે અંદર દરિયાકાંઠે ઘોલરું કે એને ખરેખર આ કૂચ્યું છે ને ફોનમાં વાત કરી લો તો ફેમિલી મેં છે ને આ એક ખાડો તો અહીંયા હજી એક ટોટરું છે બોલો અહીંયા હજી એક છે કોઈ તરીકે આ પેલા ઠલવી દો એક ખાડો તેનો નાનો એવો તેમાં 5 આવ્યા બોલો ઠલવીને દેખાડું આમ જુઓ ગાઈસ હજી તો એકાદું ધોડે છે અને એટલે તો પાછા પકડી લીધા મેં જીવતા તડફડ્યા મારે અને બોલે છે ત્યાં કર એમ બોલે જો એક પાછું કટ એમ બોલે અલગ બોલે હંધાઈ બોલો અને હજી આ ખાડામાં છે કાજલથી આવતું નથી એક સેકન્ડ હો ગાઈસ આમ જુઓ લાગશે વાર પણ આવી છે મજા જોવાની હે થોડોક મોટો વિડીયો થયો પણ જોવાની મજા આવતી તો શું કેવું ગાઈસ આમ જુઓ ઓહ એ અને હજી ઓલો મોટો ખાડો બાકી છે એટલે કે આવડો આ જે આવે પકડી અને બતાવીશું પછી હાલો મેં દુનિયાનું શાક પકડ્યું ને હજી તો પાછી કાજલ વાકી પકડે કન્ટિન્યુ હજી તો એ કે હમાય પકડવું મેં કીધું પકડ્યા રહે અને હું પકડીને વેવો છું અહીંયા આ જો એટલું મેં હાથે હથેલું અને આમાં બધા લાલ હોંડિયા છે ને ટોટરા છે આપણે દેશી હોંડિયા ઠલવી અને દેશી હોંડિયા તમને ઠલવીને બતાવી દો આગળ ઘડીક થઈને ત્યાં કલર બદલી જાય હોંડિયાનો અને બધા દેશી આ હાથે પકડેલા હોય એટલે આ દેશી જુઓ આ લાલ નથી આ બધા દેશી અને ગાઈસ આવી રીતના કંઈક હોંડિયા આવે છે જુઓ કેમ છે પણ દેશી હોંડિયા ઓ માય ગોડ એ કેટલા હોંડિયા મસ્ત છે હોંડિયા મસ્ત આવે શાક મસ્ત બધું છે થંબનેલમાં છે ને મસ્ત બધું ગોઠવાતું નથી કોને ખબર એ આખા હુસતી નથી જગ્યા ઘટે એવું લાગે મોટું થંબનેલ બનાવું તો નાનું છે તો તમને દેખાય નહીં બાકી આમ જુઓ આ ના હોંડિયા નહીં પણ આ ના વસ્તુ આપણે થંબનેલમાં આમ મેકેલ હોય તો આમ દેખાતું હોય આમ કોણ ન જોવે બોલો આ હોંડિયા મસ્ત છે બધું મતલબમાં હોલસેલ વસ્તુ મસ્ત દેખાય તો આવી રીતે હોય તો તમને બધાને ગમે ને જોવાની ઈચ્છા થાય પણ મેં કીધું એ પ્રમાણે કોન્ટેક્ટ થવો જોઈએ ને કંઈક અને કાજલ હજી પકડે છે પકડીને આવે એટલે ડાયરેક્ટ ભાજી ઘરે એટલે 3 કિલો તો આ ઝાડે આવી ગયા અને આ ઝાડે 2 કિલો આવી ગયા એટલે 5 કિલોની રેજ રીચ થઈ ગઈ લગભગ 5 કિલો હોંડિયા થઈ જાય કદાચ પછી હવે હું જાઉં છું છૂટા ઝાડ જોવાનું કાજલનું કાંઈ લપ ખૂટે નહીં કામ કાંઈ ખૂટે નહીં મારો મગજ જાય પછી એક
કેટલા પકડવા પછી કંઈક રીત હોય ને પકડવાની હતી. હવે હું ભાગ્યો જાળ જો એને લાવવું એવું આવે હથલું એટલે હથલે પકડો એટલે પકડે ને હું જાઉં જાળ જો. ફેમિલી આવડા છે ને રિંકુની મતલબ રેખાને એના બંને પૂગી જો કાટી છે. આ દેશી મગર છે, પછી આ મોટું ટોટરું છે, પછી એક આ શેળવો છે. શેળવો બોલે તો ડારો પણ નાનકડો એવો છે. હોંડિયા છે 2 કિલો એટલે ખાઈ ગયેલું હે બસ છે તારો એ છે ને બતક ખાઈ ગઈ બતક. ખાઈ ગઈ હા આ બતક અને કાજલ હજી અમારા જાળે છે, હજી નીકળી નથી 8 તારીખે. અને આ ઈ થોડી આજ હોંડિયા આવ્યા આવડા ને આજ હોંડિયા લાટ આવ્યા અને અમારે કાલે હતા અને આજે છે. હું મારા જાળ જોવા જાઉં છું, મારી ખોલી લેવો ગઈશ. મારે આમ જો પાપલેટ આવેલ છે, પછી આમ જો બંધ હું જાળ હા હા નહીં ભાઈ પાપલેટ નહીં મળે કેમ પણ હે ગઈશ તો સને જાળ ધોઈ લઉં અને કાજલ પછી ઘરે પગી જા. 8 તારીખે ગઈશ લાલ કેકડો આવી ગયો છે, જુઓ કેવો છે ખતરનાક છે ને. તો આને કાઢી લઉં અને નાખી દઉં થેલી. હું કેવું તમારું બધાનું ગઈશ લાલ કેકડો કેટલા પ્રકારના તો કઈશ આવે યાર. કાજલ ઘરે જવા નીકળી જઈએ. લાલ મેડુન ટોટરા 2 ઝીંગાની વાવી ગયું છે અને બધું લઈને જાઉં છું અહીંયાથી ઘરે. હવે એ ઘરે પગી જઈએ યાર. તો ફેમિલી 4 કિલોમાં 200 ગ્રામ બોસા રહ્યા અમારા હોંડિયા. એક નવા જાળને એટલે આવ્યા છો આવડા આખું સાબડું ભલે ગયું હલા હેલનું. અને આ હું લેવો આવડા આ તો જીવે છે હું લેવું છું જીવતું શાક છે એલા બધું અને ઘણું બધું લાવી લેખ્યા. અને હજી આમાંય છે અહીંયા છે થોડું દેખાડી દઉં તમને વિડીયો પૂરો. આમ જો કેટલા બધા મેમ્બરો હલવાઈ આપતા છે તમે જો. તો ફેમિલી જો અમે 2 ઝાડના એટલે બધા માણસ ખબર પડો ને એટલે બધા આવે. હા એક બેન આવ્યા ને એમ કે તમે બધાને દેખાડો ને તે બધા ઘરાક આવે એમ વાત સાચી બેન ની. બાકી જોઈ અને થોડું થોડું વેચી લઈ ચાલો. 5 થી 6 કિલો હોંડી આવ્યા. 5 થી 6 કિલો હોંડી આવ્યા. આજમાં વિડીયો કરવાનો છે પૂરો. હવે મળશું એક મસ્ત ને હોંડી વેસાઈ જાય પાછા. તમે એમ માનતા કે પીડા રહે એમ પણ નહીં વેસાઈ જાય યાર. હોંડી મસ્ત આવે એટલે વેસાઈ જાય ને. આમ થાય ખોટ પડતી હોય તેવા આવતા હોય એ વેસાઈ જાય. બધા ન આવતા અમુક ને આવે ત્યારે એવું હોય. અને 2-3 દી આવી છે પછી ખોટ જવા આવી જાય. પણ કાંઈ નહીં મળશું એક મસ્ત નવો વિડીયો. તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય.